મેં તો ઘણા એવા પેરેન્ટ્સ જોયા છે કે સ્કૂલે પેરેન્ટ ટીચર મિટિંગમાં ખાલી મમ્મી જ જાય છે, પપ્પા નથી જતા. કારણ ઘણી વખત કેવું થાય કે તમારા બાળક તમારું નથી માનતું, એના માટે તમારે પેરેન્ટિંગના ક્લાસ કરવા જવું પડે છે. ઘણા પેરેન્ટ્સને જરૂર છે જ પેરેન્ટિંગના ક્લાસ કરવાની. ઘણા ધોકાવતા હોય, પછી ઘણા એમ કહે કે મોટો થઈ ગયો, મારું માનતો બંધ થઈ ગયો, પણ એમાં ક્યાંક ને ક્યાંક ઘરના વાતાવરણ એ ખૂબ જવાબદાર હોય છે. બાકી તમે માનશો નહીં નિમેશભાઈ, આપણે પૂછીએ ને કે ક્રિકેટ ટીમના 5 પ્લેયરના નામ તો આવડતા હોય, બાળકના 5 મિત્રોના નામ તો વાલીઓને ન આવડતા હોય. એટલે તમારા બાળકનું સર્કલ કયું છે, તમારું બાળક કોની સાથે ઉઠે બેસે છે. મેં તો ઘણા એવા પેરેન્ટ્સ જોયા છે કે સ્કૂલે પેરેન્ટ ટીચર મિટિંગમાં ખાલી મમ્મી જ જાય છે, પપ્પા નથી જતા, કારણ કે એને બિઝનેસમાં બિઝી હોય છે. પણ તમારું બાળક એવું ઈચ્છે છે કે બીજાના મમ્મી પપ્પા આવે તો મારા મમ્મી પપ્પા પણ આવે, કારણ કે એને ત્યાં થોડી એમ્બેરેસ ફીલ થાય છે. જવાબદારીનો વિષય છે, જવું જોઈએ દરેક વાલીઓએ. જવું જોઈએ, કારણ કે આ બધું કોના માટે થાય છે? તમારી આર્થિક અનુકૂળતા, તમારી સામાજિક પ્રતિષ્ઠા, આ બધાનો ઉપયોગ કોણ કરશે? તમારું ફેમિલી. આજે તમે સંતાનોને ટાઈમ નહીં આપો, પછી તમારા રિટાયરમેન્ટમાં તમારા સંતાન તમને ટાઈમ નહીં આપે. આ વિશેષ સાયકલ છે.